रहा खड़ा बापा का मुँह रहा। बापा ने कुछ नहीं। बापा गोपनाथ जाओ तो क्या અહીંયાથી હા વાંધો નહીં. આ વિડીયો બનાવે છે. ચાલો એક ભાઈને પૂછ્યું ડામર મૂકજો જ નહીં એમ કીધું. હવે ડામર અમારે મૂકવાનો થતો નથી. હવે અમે ગોપનાથ પહોંચવાની જબર જરૂર प्रयास कर रहा से हम. जय जोहार दोस्तों, आज मैं जा रहा हूँ गोपनाथ. भारी मजा आवाना से तमो बन्या रहे जो हमारा ब्लॉक में जे गोपनाथ हम जाई रहा से. गोपनाथ तमनो एक एवो डूंगर देखाड़वानो છે અને એનું નામ છે ગોપનાથ. લગભગ અહીંથી લાલપુરથી લગભગ 30-32 કિલોમીટર થતું હોય. વધારે માલુમ નથી પણ હું એટલું તમને બતાડું છે. જામનગર જિલ્લામાં જે આવ્યું છે ગોપનાથ. તમને જરૂરથી દેખાડવાના છે અને દેખતા રહેજો અમારા બ્લોગમાં, બન્યા રહેજો અને બ્લોગમાં લાસ્ટ તક દેખજો. હું બધું તમને લોકેશન બતાડવાનું છે, બધું કાયદેસર તમને બતાડવાનું છે અને બન્યા રહેજો. અને આ રોહે જઈ રહ્યા છે. અમુક 3 જણા છે, 1 2 3 અને હું એમ કરીને 3. બન્યા રહેજો બધા તમે. આ રોહો જાય છે, અમુક પાદરા ઠેકીને જઈ રહ્યા છે અને ગાડી ગોપનાથ અમને દેખાઈ રહ્યો છે થોડો. જે તમને હું મેરેજ આને દેખાડવાનો છે પૂરો દેખજો તમે ગોપનાથ. જે તમને બી હમણે દેખાડું ઝાંખો દેખાઈ રહ્યો છે ગોપનાથ. પેલો સામે દેખાય ગોપનાથ, સામે તમને ઝાંખો દેખાતો હોય. તો ભાઈ બન્યા રહેજો અમારા બ્લોકમાં. તમને હું મેરેજ આને બધું ચીજ શું છે એ પૂરું દેખાડવાનો છે અને પૂરું તમે દેખજો. તો લાસ્ટ તક વિડીયો દેખજો. આપો આવી ગયો છે ગોપનાથનો. સામે દેખો તમે, જય ભગવાન કરીને ઝાપે લખેલું છે તો તમે દેખી શકો મારા ભાઈઓ. અને આ ઝાપાથી અમુક નીકળવા કર્યા છે. મેં અંદર સાઈડ જવાના છે. અમે ઝાપો તમે દેખાય મારી પાછાડી. निमरा सीढ़ी रात सीढ़ी ये थोड़ा जापे देख हमें गोपनाथ देखाय. हम सालीने जई रहे हूँ. देख आ पैदल सालीने जई रहे. तो તમે બી કદાચ આવતા હોય તો આવજો મારા ભાઈઓ. હું જઈ રહ્યો છું. હજુ ઉપર જઈને કેવું છે ને કેવું નહીં હજુ દેખ્યું નથી. પણ તમે લાસ્ટ તક બન્યા રહેજો. હું તમને દેખાડવાની કોશિશ કરવાનો છે અને કાયદેસર તમે દેખજો. અમે દેખાય છે.
અહીંનો નજારો તમને બતાડવાની કોશિશ કરાવું છે. જે અહીંથી માંડીને ઠેઠ હેલા અહીંથી માંડીને તમને પૂરો નજારો બતાડવાનો છે. લોકેશન કેવું ખતરનાક દેખાય છે. અને હું બી અહીંયા કોઈક ઉપર જ છે હમણે, તમે દેખી શકો ભાઈ ઉપર ઠેઠ આમ. તો તમે પૂરો વિડીયો દેખવાની કોશિશ કરતો તમને નજારો દેખાડું. જે ખતરનાક નજારો આવી ગયો છે. અને આ મારી AKMP07 ચેનલ ઉપર ફર્સ્ટ આ બ્લોગિંગ છે. જે પૂરો બ્લોગિંગ દેખજો. દેખો મારા ભાઈ કેવો મજા આવી રહ્યો. ખતરનાક લોકેશન દેખાઈ રહ્યું. અહીંયા તો આ રોહો ડાયરેક્ટ દેખાઈ રહ્યો તમને. થોડો નાનો રોહો દેખાઈ રહ્યો તમને. ના ફોટા 2 જણા પાડ રહ્યા છે ખતરનાક. ઓહો બાય. તો મજા આવી રહી. તમે બી આવજો ગોપનાથ. અને એવો મજા આવે તમને. અને જે હેલો વિડીયો ઉતારવાની કોશિશ કરે અને તમને મજા આવે. ફોટો ખીચાશે તો હું ખીચ નાખ્યો ફોટો. હા અત્યારે વાંધો નહીં. તો ભારે મજા આવી રહ્યો ગોપનાથમાં. તમે બી આવવાની કોશિશ કરજો ગોપનાથમાં. ચાલો હું બીજો કંઈક એવું બતાડતો રહું તમને. તો ભાઈઓ હું અહીં બી આવી શક્યો છે. આ લોકેશન અહીં મંદિર તમે દેખી શકો. જે પહેલાં દાણા નાખી મળ્યા એ હોય, જે પંખીડાને ખાવા માટે ઘણું બધું આ એવી સુવિધા છે. નિમરા એવી નિમરા. ચાલો હજુ દેખીએ આપણે સુવિધા ઘણી બધી છે કે નહીં. મજા આવી જોઈએ. માણા અહીં આવે કદી. તો ભાઈ તમે દેખી શકો જે કેવો મજા આવી રહ્યો. મંદિરની પાસે બી આવ્યો છે. જે એનો નજારો તમે દેખી શકો. અમે 4 વ્હીલ જઈ રહી નીચે. 4 વ્હીલ પણ જઈ રહી છે. ये मंदिर તમે બી કનેકદન દર્શન કરવા આવજો. સામે તળાવ દેખાઈ રહ્યું. એવું બધું ઘણું ચીજ છે. દેખી શકો. ગજબ ઉસો નજારો છે. ચાલો હવે બીજું આ તમે દેખો. મંદિર. ચાલો હવે ગાડીવાળા ગાડી પણ ઉપાડી લીધી છે. અને અમે જવા પણ કરી છે મારા ભાઈ. આ હાલો હાય કર દો એકવાર. તો ભાઈ અમે જવા પણ કરી છે. ગાડી લઈને આવેલા. અને હવે હું નીકળી અહીં હતા. હવે સીધા હું લાલપુરના આવી જાય. હવે મારું કંઈ કામ નહીં મળે. અને મારા ભાઈઓ અને વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી લેજો. જય જોહાર, જય આદિવાસી. મજા આવ્યો કે નહીં આયન મને ખૂબ મજા આવ્યો. કેવો મજા આવ્યો? તો હું જઈ રહ્યા. અને ખાસ કરીને વિડીયો શેર કરી નાખજો. કેમ કે બીજો બી ભાઈ આવી શકે. તો ખાસ કરીને વિડીયો શેર કરી નાખજો. બીજું મારું કંઈ કહેવું નથી. અને તમે બી આવ્યા હોય તો કોમેન્ટ કરી નાખજો. આયા કે નહીં આયા ગોપનાથ. તો જય જોહાર, જય આદિવાસી.